વંદે માતરમ। આજે આપણે આજના વ્લોગમાં મહાદેવના દર્શનની સાથે સરસ મજાનો એક યાત્રા પ્રવાસ નિહાળવાનો છે, જે ખૂબ જ દુર્લભ છે। તમે જોઈ શકો છો, આજનો આપણો પ્રવાસ ગીર ગઢડા રેલવે સ્ટેશનથી શરૂ થવાનો છે। આવા રેલવે સ્ટેશન હવે દેખાવા ખૂબ જ જૂજ રહ્યા છે। ગામડાની સુંદરતા, વડલાની આહલાદકતા અને આવો વરસાદી માહોલ ક્યાંય તમને જોવા નહીં મળે। ટિકિટના દર પણ તમારી સામે છે। છેક ઉના સુધી જવાના પણ 10 રૂપિયા, 20 રૂપિયા, એનાથી વધારે કોઈ ટિકિટ નથી। જોઈ શકો છો, આજે પણ આવા સ્ટેશન ઉપર ઘણા બધા લોકો મુસાફરી કરવા માટે આવેલા છે। સામે ગીર ગઢડાનું સ્ટેશન દેખાય છે। કોઈ પણ પ્રકારની સિક્યુરિટી બાબંધની કંઈ જ જરૂર નથી। લોકો બંને તરફ ઊભા રહી શકે છે। આપણી ડેલવાડાથી વેરાવળની ટ્રેન આવી ચૂકી છે। સરસ મજાનું જૂના જમાનાનું એન્જિન। હવે ખરેખર આવી ટ્રેનો ખૂબ જ દુર્લભ થઈ ગઈ છે। માત્ર 3 જ ડબ્બા અને ટિકિટનો દર માત્ર 20 રૂપિયા। ટ્રેન આવી ચૂકી છે। ટ્રેનમાં પોતાનું સ્થાન પણ લઈ લીધું છે। હવે ધીમે 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 તે અંદરના દુર્ગમ રસ્તાઓમાંથી તાલાળા છે, જાંબુર છે, વિવિધ સ્થાનોમાંથી હવે ટ્રેન વેરાવળ સુધી પહોંચે છે। 2 જ કલાકમાં તે વેરાવળ પહોંચી। વેરાવળ પહોંચતા જ જાણે મહાદેવને મળવા ખૂબ જ નજીક આવી ગયા હોઈએ તેવો ભાવ આપણને દેખાય છે। સ્ટેશનની બહાર હવે નીકળવા માટે સીડીઓ ચડી રહ્યા છીએ। વેરાવળ જંકશન આમ તો સામાન્ય સિટી કરતાં થોડું મોટું દેખાય, એટલે ગામડાના લોકોને ખૂબ મજા આવે। અને એમાં પણ ખાસ કરીને આવી ટ્રેનમાં બેસી અને આવા સ્ટેશને આવીએ ત્યારે તેનો આનંદ જ કંઈક અનેરો હોય છે। ત્યાંથી 30 રૂપિયામાં બસ કરી અને અમે પહોંચીએ છીએ સોમનાથ દાદાના મંદિરે। જય સોમનાથ દાદા। બધા જ જ્યોતિર્લિંગોમાં સૌ પ્રથમ જેનું નામ છે તેવા સોમનાથ દાદા। ત્યારબાદ રિક્ષાના માધ્યમથી ત્યાંના જુદા જુદા પ્રવાસન સ્થળો માટે નીકળ્યા છીએ। તેમાં એક અદ્ભુત નજારો એટલે એક એવા શિવલિંગના દર્શન કે જે સમુદ્રની અંદર ભગવાન સાક્ષાત તેનો નિરીક્ષણ કરતા હોય। ભાલકા તીર્થ અને તેની બાજુમાં રહેલું તે સરસ મજાનું સુંદર શિવલિંગના દર્શન। હર હર મહાદેવ। માં કૃષ્ણ ભગવાનને જ્યાં બાણ લાગેલું તે આ ભાલકા તીર્થ। આજે પણ તે વૃક્ષ અને તે ભગવાનની મૂર્તિ તે પ્રસંગની આજે પણ સાક્ષી પૂરે છે। બાજુમાં રહેલું આ પવિત્ર કુંડ, ખરેખર ભાલકા તીર્થ એક દર્શનીય અને ઐતિહાસિક સ્થળ છે। દરેકને જીવનમાં એકવાર તો ત્યાં જવું જ જોઈએ। ત્યારબાદ અમે કામનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા। ત્યાંથી અમે હિંગળાજ માતાજીની ગુફાએ પહોંચ્યા, સૂર્ય મંદિરના દર્શન કર્યા અને જે જગ્યાએથી બાણ છોડવામાં આવેલું એ સ્થાન એટલે કે કૃષ્ણની ત્યાં ચરણ પાદુકા છે અને તે ભીલ કે જે પૂર્વજન્મમાં વાલી હતા તેમણે જે સ્થાનેથી બાણ મારેલું તે જગ્યા એટલે આ ચરણ પાદુકા। ત્યાં ગીતા મંદિર છે, લક્ષ્મી નારાયણનું મંદિર છે। તમે જોઈ શકો છો, આ એ જ ચરણ પાદુકા છે। આ એ જ સ્થાન છે કે જ્યાંથી તેમણે તીર ચલાવેલું અને કૃષ્ણ ભગવાનને ભાલકા તીર્થમાં જઈને લાગેલું। સરસ મજાના જુદા જુદા સંગમોના દર્શન કરી, ત્રિવેણી સંગમના પણ દર્શન કરી કૃતાર્થ થયા છીએ।